સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો જે કોરિડોર બને છે એમાં 19 જેટલી પંચાયતોના 22 થી વધારે ગામોની જમીનો જાય છે, ત્યારે સરકાર પર કોઈ પણ પ્રકારનો ડીપીઆર પ્લાન નથી. એ જ પ્રકારે અંકલેશ્વરથી એકતાનગરનો હાઈ સ્પીડ કોરિડોર બને છે એનો પણ કોઈ ડીપીઆર પ્લાન નથી. ત્યારે સરકારશ્રીને અમે કીધું છે ડેડિયાપાડાની સાગબારાની તમામ ગામ પંચાયતોની ગામ સભાઓ અસહમતના ઠરાવો આપ્યા છે, ત્યારે ત્યાં આ પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવે અને લોકોને શું તમે ડીપીઆર પ્લાન મુજબ શું વળતર આપવા માંગો છો એની લોકો સાથે ચોખવટ કરીને ફરી ગામ સભાઓ બોલાવીને લોકોની સહમતિ હશે તો જ આ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવે એની અમે માંગ કરી છે. ત્યારે વહીવટી તંત્ર અને કલેક્ટર શ્રીએ અમને આશ્વાસન અને બાહેધરી આપી છે કે આમાં તમને બધાને વિશ્વાસમાં લઈને અમે આગળ કાર્યવાહી કરીશું એવું કીધું છે. બીજું ખાસ કે અમે ગત જિલ્લા સંકલન નવેમ્બરની જે જિલ્લા સંકલન હતું એમાં માનનીય વડાપ્રધાન શ્રીના કેવડિયા ખાતેના કાર્યક્રમમાં અને ડેડિયાપાડા ખાતે બિરસા મુંડાજીની ગૌરવ સંમેલન મળ્યું ત્યારે એના ખર્ચાની બાબતોની વિગતો માંગી છે. ત્યારે અમને 2-3 વિભાગોએ જ વિગતો આપી છે. ત્યારે એ વિગતો માન્ય કલેક્ટર સાહેબને અમે કીધું કે અમે એ જનતાના પૈસા છે અને કરોડો રૂપિયાના જે તાઇફાઓ થયા છે એની વિગતો અમને જોઈશે. તો કલેક્ટર શ્રીએ મને 30 તારીખ સુધી તમામ વિભાગોએ કરેલા કરોડોના ખર્ચાની વિગતો આપવાનું મને બાહેધરી આપી છે. હવે અમે જોઈએ છે જો આમ નહીં થશે, અમારી રજૂઆતોને જો ધ્યાને નહીં લેવામાં આવશે તો કોરિડોરોનો પણ વિરોધ થશે અને જે ખર્ચાઓ થયા છે એની સામે અમે કોર્ટમાં પણ જઈશું. જે આદિવાસીઓના વિકાસની ગ્રાન્ટો આ રીતના વપરાય છે એની સામે પણ અમે વિરોધ નોંધાવીશું. ત્યારે એ વન વિભાગ હોય, ગુજરાત પેટર્ન હોય કે કોઈ પણ વિભાગ હોય, આ જિલ્લાની જનતાને શું જોઈએ છે એ પ્રકારનું આયોજન કરવામાં આવે અને એ મંજૂર કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ આજે રજૂઆત હતી.